વ્યવહારિક ઉકેલ આપે છે કે જો લૌકિક કાર્ય છોડી દેશો અને લોકો તમારા વિશે જેમ તેમ કહેવા લાગશે કદાચ, અને તમારી અપકીર્તિ થશે ને, તો તમારા મનમાં ઉદ્વેગ થશે, અને એ ઉદ્વેગને કારણે તમારી ભગવત સેવા છૂટી જશે. અને એટલા માટે ભગવત સેવા ન છૂટી જાય, ચિત્તમાં ઉદ્વેગ ન થાય, એના માટે કોઈ પણ પ્રકારે વૈષ્ણવે અપકીર્તિ ન થાય એના માટે લૌકિક કાર્યો કરી લેવા. કારણ કે આપણે કોઈ સુરદાસ કુંભનદાસ જેવા નથી કે લોકો જે બોલે બોલે ને આપણને કોઈ ફેર ન પડે. આવી સ્થિતિ ખરી આપણી? ના, આપણે સાધારણ સંસારી લોકો છીએ અને આપણને હરિરાયજી જાણે છે, આપણે કક્ષાને જાણે છે. અને એટલે માટે હરિરાયજી બહુ વ્યવહારિક ઉકેલ આપતા કહે છે કે વૈષ્ણવે ભલે અનાસક્ત ભાવે પણ લૌકિક કાર્યો કરી લેવા. કોઈને ત્યાં એકવાર જઈને ચા પી લેવાથી શાંતિ થતી હોય તો પછી આટલા બધા મહિનો સુધી ઉપાડા ચાલે એવું કરવું જ શા માટે? ટૂંકાણમાં પતિ જતું હોય તો લાંબુ ખેંચવું શા માટે? અને એટલા માટે વૈષ્ણવે વ્યવહારમાં બહુ ચતુર રહે, વ્યવહારમાં ચતુર રહે. મેં કહ્યું ને, પ્રેમ પ્રભુને કરવો, પણ સંસારમાં વ્યવહાર કુશળ રહેવું. ભગવાનમાં કદાચ વ્યવહાર કુશળ નહીં રહો તો ચાલશે, પણ સંસારમાં વ્યવહાર કુશળ રહેવું. જ્યારે પણ આપણી હાજરીની જરૂર પડે પહોંચી જવું, પૂછી લેવું, મદદમાં આવી જવું. તમારા ઠાકોરજીને કારણે તમારા પરિવાર કે તમારા કુટુંબ કે તમારા સગા સંબંધીઓમાં ક્યાંય પણ પ્રભુની નિંદા કરવાનો વારો આવે એવા સંજોગો ઊભા નહીં થવા દેવા. બહુ વિવેક રાખવો, ચતુરાઈ રાખવી કે આપણે ભક્તિને કારણે કોઈ આપણા ગુરુ, કોઈ આપણા પ્રભુ, કોઈ આપણા ધર્મ વિશે કાંઈ ખોટું ન બોલી જાય, એટલે વ્યવહારમાં ચતુર રહેવું. ઘણી વાર એવું થયું, અપ્રસને કારણે, અન્યાશ્રયને કારણે આપણે જ્યારે વ્યવસ્થિત ઢંગથી કોઈ વસ્તુ સમજાવી શકતા નથી અને આગ્રહ રાખીએ છીએ, ત્યારે એવી જગ્યાએ એવી વાત ન કરવી જેથી કોઈને, કારણ કે આપણે સમજાવીએ અડધું, પાછું સમજાવી ન શકીએ, અને એને કારણે ગલત ફહેમીઓ સમાજમાં ફેલાય છે કે જો આ પુષ્ટિ માર્ગી થયો ને એટલે આમ કરે, પુષ્ટિ માર્ગમાં આમ, પુષ્ટિ માર્ગમાં આમ, પછી લોકો પુષ્ટિ માર્ગ વિશે જેમ તેમ બોલવા લાગે. અને એટલા માટે સાવધાની રાખવી. યા પૂરું સમજાવો, યા પછી એવી વાત છેડો જ નહીં જે તમે સમજાવી ન શકતા હો. લોકો સમજાવે નહીં, અડધું બોલીને નીકળી જાય, લોકોને ધર્મ વિશે બોલવાનો મોકો મળે. અને એટલા માટે સાવધાની રાખો. અમારે તો મહાપ્રભુજી પણ વિવેક ધૈર્યાશ્રયમાં કહે ને, પ્રતિકારો યદ્દચ્છાત સિદ્ધશ્ચેનાગ્રહી ભવે. દુઃખ દૂર કરવાનો ઉપાય મળી જાય ને તો એને ભોગવવાનો બહુ આગ્રહ નહીં રાખવો. ભગવાને દુઃખ આપ્યું એટલે ભોગવો, પણ ના, ઉપાય આપી દીધો તો ઉપાય કરી લો, નીકળી જાવ એમાંથી. દુઃખી જ રહેવું એ કઈ ભક્તનું લક્ષણ નથી. દુઃખ અને વિરહમાં ફરક છે. અને એટલા માટે દુઃખ દૂર કરવાનો ઉપાય હોય, ડોક્ટરની દવા લેવાથી તાવ જતો રહેતો હોય તો આગ્રહ ના, ભગવાન મારો તાવ મટાડી દેશે, ભગવાન બધું સારું કરી દે, એમ કરીને અરે ગોળી ખાઈ લેવાથી મટી જતું હોય તો ભગવાનને વૈકુંઠથી દોડાવવાની શું જરૂર છે? સીધો સરળ ઉપાય મળી જતો હોય, જેનો ઉપાય હોય એ ઉપાય કરી લો. મહાપ્રભુજી કહે છે, એવો દુરાગ્રહ કેમ રાખો છો કે ના આ હોય તો જ કરું? ના, જો ભગવાને એટલે જ બુદ્ધિ ઉપર આપીને દિલ નીચે આપ્યું, કારણ કે આ સંસારને બુદ્ધિથી એ રીતે હેન્ડલ કરો કે મન બગાડવાનો વારો જ ના આવે. આપણી તકલીફ એ, જ્યાં બુદ્ધિ લગાડવાનું હોય ત્યાં દિલ લગાડી દઈએ, જ્યાં દિલ લગાડવાનું હોય ત્યાં બુદ્ધિ લગાડવા દઈએ. ભગવાનમાં દિલ આપવાનું છે તો ત્યાં બુદ્ધિ લગાડ, જારીજી આમ ભરવાની, અહીંયા રાખવાના, આ શિંગાર આમ ધરવાનું, આમ કરવાનું, ત્યાં બધી બુદ્ધિ લગાડી. અને દુકાનમાં બુદ્ધિ લગાડવાની હોય ત્યાં દિલ લગાડી દઈએ. ઊંધું સીધું કરીએ છીએ આપણે. અને એટલા માટે બુદ્ધિ એ રીતે વાપરો, એ રીતે એનો ઉપયોગ કરો કે બધા વ્યક્તિ મન સુધી ન પહોંચી શકે. એનો બુદ્ધિથી ઉકેલ ગોતી લો. બુદ્ધિ પ્રભુ એટલા માટે જ આપી છે. અને એટલા માટે અહીંયા હરિરાયજી કહે છે કે દુઃખ દૂર કરવાનું, વ્યવહાર કુશળ, વ્યવહાર કરી લેવાથી ઉદ્વેગ શાંત થઈ જતો હોય તો પછી વ્યવહાર કુશળ બની જવું. ઘણીવાર આપણે વ્યવહાર કુશળ નથી બનતા એટલે એક દિવસ એવો આવે છે કે ઘરમાંથી સેવા છોડવાનો વારો આવી જાય. અમે તો ઘણી જગ્યાએ એવો દુરાગ્રહ, અઠાગ્રહ કરી દે. જ્યારે
પરિવારને તમારી જરૂર છે એ સમયે તમે બધું છોડીને સેવામાં જતા રહો છો. અને જો પરિવારમાં બધાને ભાવ ન હોય તો ઘણીવાર એવું થઈ જાય કે તમારા ઠાકોરજી બધાને ખટકવા લાગે કે આ ઠાકોરજીની સેવા કરે છે ને એટલે અમારું ધ્યાન નથી રાખતા, એટલે આમ કરતા નથી, એટલે આમ કર, એટલે સંસારને તમારા અને ઠાકોરજી પ્રત્યે દુર્ભાવ આવવા લાગે. એના કરતા એવું કરો કે ચલો બધા ઓફિસે જાય પછી ઠાકોરજીને જગાડીને સેવા કરીશું. કારણ કે સંસાર છોડી શકવાના નથી અને સંસારના લોકો સમજતા નથી. ઉત્તમ પક્ષ તો એ છે કે કોઈની ચિંતા કરે વગર ભગવાનને ભજો, પણ આપણે એવી ઉત્તમ અવસ્થામાં નથી કે લોકો જેમ તેમ બોલે તો આપણને ઉદ્વેગ ન થાય. આપણને તો એક એક શબ્દ અડી જાય છે, એક એક અક્ષરો અડી જાય છે. અપમાન જરાય સહન થતું નથી. ઉલટાનું પ્રશંસા કરનારાઓને ભૂલી જઈએ, પણ જેણે આપણું અપમાન કર્યું હોય ને તો જિંદગીભર ના ભૂલીએ. એવું થાય ને, જેણે અપમાન કર્યું એને જિંદગીભર ભૂલીએ નહીં. તો માણસની તકલીફ જ આ છે. અને એટલા માટે હરિરાયજી કહે કે તમે આ રીતે કરો. આમ કરીને 5મા શિક્ષાપત્રને વિરામ આપીએ. પ્રવેશ કરી 6ઠ્ઠા શિક્ષાપત્રમાં, અને એનું વિષય છે ધૈર્યનું રક્ષણ અને જીવોના ભેદ. આ પ્રધાન વિષય 15 શ્લોકમાં 6ઠ્ઠા શિક્ષાપત્ર લખ્યો છે હરિરાય મહાપ્રભુજીએ. અને એનું વર્ણન કરતા હવે હરિરાયજી, કારણ કે હવે ગોપેશ્વરજીના વહુજી લીલા કરી ગયા અને આ સમાચાર હવે હરિરાયજીને મળ્યા. 5 પત્રો લખી દીધા અને 6ઠ્ઠો પત્ર સમાચાર મળ્યા પછીનો છે. અને એટલા માટે હવે હરિરાયજી લખે છે કે ગોપેશ્વરજી, આપના વહુજી લીલા કરી ગયા, આપનું ગ્રહભંગ થયું છે, એના સમાચાર મને મળ્યા. અને સમાચાર સાંભળતાની સાથે હૃદયમાં બહુ શોક થયો છે. એ વાત લખતા પહેલું શ્લોક હરિરાયજી લખતા કહે, ગૃહભંગ સમાચાર શ્રુતા શ્રુતિ વિષાયિતા તદર્થં લિખ્યતે કિંચિત સમાધાનાય ચેતસ. ગૃહભંગ સમાચારાઃ શ્રુતાઃ શ્રુતિ વિષાયિતાઃ. કાનને વિષરૂપ લાગે એવા આપના ગ્રહભંગના સમાચાર મેં સાંભળ્યા. કોઈ સંસારમાંથી એક વ્યક્તિ ઓછો થયો એનું દુઃખ નથી, પણ ભગવત સેવામાંથી એક વૈષ્ણવ ગયો એનો ખેદ છે. આપણે ત્યાં તો કોઈ લગ્ન કરીને બી આવે ને અને એમ કહીએ તો એમ કે ચલો ઘરમાં એક વૈષ્ણવ વધ્યો, આવો ભાવ આપણે રાખીએ. આપણે ત્યાં તો વૈષ્ણવતાના સગાઓમાં પણ વૈષ્ણવતાનો, એટલે આપણે ત્યાં પવિત્રા એકાદશી આદિ આવે ને ત્યારે એવો નિયમ છે કે આપણે ત્યાં પ્રભુને પવિત્ર ધરાવીએ, ગુરુને ધરાવીએ, પણ વૈષ્ણવો પણ એકબીજાને પવિત્ર ધરાવે એ દિવસે. ભલે નજીકના સગા હોય, ભલે મોટી ઉંમરના દાદા હોય ને પૌત્રો 5 વર્ષનો હોય, તો દાદાએ પણ વૈષ્ણવ જાણી એને પવિત્ર ધરાવે. અમારા વલ્લભકુલમાં એવું હોય, પવિત્ર બારસ આવે ત્યારે 5 વર્ષનો પૌત્ર હોય ને અમારા વડીલ આચાર્યો દાદા 80 વર્ષના હોય, તો એ વલ્લભકુલ છે, એની અંદર વલ્લભ બિરાજેલા છે એવો ભાવ રાખીને 80 વર્ષના આચાર્ય એ 5 વર્ષના વલ્લભકુલના બાળકને પવિત્ર ધરાવી એને દંડવત કરે અને મિશ્રી આરોગાવે. આવી પરંપરા આપણા વલ્લભકુલમાં છે. અને જેમ અમે વલ્લભકુલનું ગૌરવ લઈએ છીએ એમ તમારે પણ ગૌરવ રાખવું જોઈએ. અમે વૈષ્ણવ કુળના છીએ. તમારું વૈષ્ણવ કુળ કઈ નાનું છે, તમે વૈષ્ણવ કુળના સંતાન છો, એ વાતનું ગૌરવ તમારે પણ રાખવું જોઈએ. અમે વૈષ્ણવના સંતાન છે. અને આપણે ત્યાં આ વિવેક, જ્યારે પણ સત્સંગ ઘરે હોય, હવેલીમાં ગયા હોઈએ, એવા અલૌકિક સ્થાને જઈએ ત્યારે ઘરના સ્વજનોમાં પણ વૈષ્ણવતાનો ભાવ રાખો. ત્યારે પછી સંબંધી, લૌકિક સંબંધી નહીં જાણવા, પછી કંઠીના સંબંધી જાણવા. કહ્યું એ શોકને દૂર કરવા માટે હવે હું પત્ર લખી રહ્યો છું. મેં પણ સમાચાર સાંભળ્યા. અને આપણે ત્યાં તો એટલે જ મહાપ્રભુજી પધાર્યા સ્વધામ, એને કહેવાય આસુર વ્યામોહ લીલા. આપણે ત્યાં પુષ્ટિ માર્ગીય શબ્દ છે. આપણે ત્યાં એમ નથી કહેતા ધામમાં ગયા કે દેહ છોડ્યો, કે આપણે ત્યાં વલ્લભકુલ માટે કહીએ આ દિવસે આસુર વ્યામોહ લીલા કરી. આસુર વ્યામોહ લીલા એટલે આસુરી જીવોને મોહ પમાડે એવી લીલા, એને આસુર વ્યામોહ લીલા. કારણ કે પુષ્ટિ જીવો માટે મહાપ્રભુજી ક્યાંય નથી ગયા, આજે પણ ભૂતલ પર જ બિરાજે છે. આવો ભાવ આપણે.
જ્યારે મહાપ્રભુજી લીલામાં પધારી રહ્યા હતા ત્યારે વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે જયરાજ, આપ પ્રગટ રૂપે ભૂતલ પર ન બિરાજતા હો તો અમને આપનો પ્રગટ અનુભવ ક્યાં થાય, કઈ રીતે થાય? ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે હું ભૂતલ ત્યાગ કરીને પણ આ 5 સ્વરૂપે સદાય પ્રગટ સ્વરૂપે ભૂતલ પર બિરાજીશ, અને આમાંથી કોઈ એકનો પણ જીવ આશ્રય કરશે તો એને પ્રગટ મારો અનુભવ થશે. અને આ 5 સ્થાનો બતાવતા મહાપ્રભુજીએ કહ્યું કે હું મારા ગ્રંથોમાં બિરાજું છું, મારી પાદુકાજીમાં બિરાજું છું, જપની માલાજીમાં બિરાજું છું, મારા બેઠકજીમાં હું બિરાજું છું. અને એમ ગણાવતા મહાપ્રભુજીએ કહ્યું મારા વંશમાં પણ હું બિરાજું છું. આ 5 સ્થાનો મહાપ્રભુજીએ બતાવ્યા કે ત્યાં પ્રગટ સ્વરૂપે આજે પણ મારો અનુભવ તમને થશે. અને એટલા માટે આપણે ત્યાં ભગવાનદાસ આદિની વાર્તા આવે છે કે જ્યારે પ્રભુ આસુર વ્યામો લીલા કરીને પધાર્યા અને જ્યારે એક વૈષ્ણવ એમને મળવા આવ્યા, કહ્યું ભગવાનદાસ તમને તો વલ્લભમાં આટલી અનન્ય આસક્તિ છે, અને મહાપ્રભુજી જ્યારે લીલામાં પધારી રહ્યા હતા ત્યારે તમે દર્શન કરવા ના આવ્યા, તમે તો કાશીમાં જ રહો છો. ત્યારે હસવા લાગ્યા, અરે મહાપ્રભુજી ક્યાં પધાર્યા છે? અરે હું જોઈને આવ્યો છું, ભૂતલનો ત્યાગ કરીને મહાપ્રભુજી સ્વધામ પધારી ગયા. ત્યારે વૈષ્ણવ હસવા લાગ્યા, આવો મારી સાથે. પોતાની ઘરની અંદર લઈ ગયા, સોયવાનો ઓરડો હતો, કહ્યું કે આ દરવાજો ખોલો, અને જ્યાં વૈષ્ણવે દ્વાર ખોલ્યું જુએ તો મહાપ્રભુજી ત્યાં પ્રગટ સ્વરૂપે સંધ્યા વંદન કરી રહ્યા છે. અને અનુભવ કરાવ્યો કે દૈવી જીવોને છોડીને મહાપ્રભુજી ક્યાંય નથી ગયા, વૈષ્ણવોને ત્યાં તો પ્રગટ રૂપે શ્રી વલ્લભ બિરાજે છે. કદાચ બેઠકજીમાં ઝારીજી ભરવા તમે ન જઈ શકો, પણ તમારા ઘરે કોઈ વૈષ્ણવ આવે અને એને જલ પીવડાવો ને તો એના હૃદયમાં બિરાજતા વલ્લભની ઝારીજી ભરાનું પુણ્ય તમને મળી જાય. એક વૈષ્ણવને જલપાન કરાવો તોય ઝારીજી ભર્યા બરાબર છે. અને એટલા માટે આ પ્રગટ સ્વરૂપ શ્રી વલ્લભના માનવામાં આવ્યા છે. અને એટલા માટે આપણે ત્યાં શબ્દ છે આસુર વ્યામો લીલા, દૈવી જીવો માટે તો આજે બધી જ લીલાઓ પ્રગટ જ છે. આસુરી જીવોને મોહ છે કે આ પ્રગટ્યા અને આ ગયા. આગળ ઉપદેશ આપતા 3જા શ્લોકમાં શ્રી હરિરાયજી શોકને દૂર કરવા માટે પ્રભુનું સર્વ સામર્થ્યપણું સમજાવતા 3જા શ્લોકમાં આજ્ઞા કરે, સર્વેશ્વરશ્ચ સર્વજ્ઞ કૃષ્ણ સકરુણ સદા